ભચાઉ ખાતે ગઈકાલે ધર્મ પૂછીને જે આતંકવાદીઓ દ્વારા જે નરસંહાર કરવામાં આવ્યો છે અને સખ્ત શબ્દોમાં નિંદા કરીએ છીએ, વખોડી કાઢીએ છીએ। આજે સમગ્ર હિન્દુ સમાજ ભારત સરકાર પાસે એક જ માગણી કરે છે કે જ્યારે ભારત સરકાર ખૂબ જ કડકતાથી આતંકવાદી સામે કામ કરી રહી છે, ત્યારે આવા કૃત્ય કરનારને પકડીને જબ્બે કરીને એવી નસીહત આપે કે ફરી કોઈ આતંકવાદી પેદા ન થાય, એવી એક જ માગણી ભારત સરકાર પાસે। અત્યારે એક જ કાર્યક્રમ છે, સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો છે અને એક હિન્દુ સમાજમાંથી એક ધર્મ આધારિત ભાવ પ્રગટાવવાનો છે અને ધર્મ આધારે જે નરસંહાર કરવામાં આવે છે એને અટકાવવામાં આવે અને એને નશ્યત કરવામાં આવે। ગઈકાલનો જે બનાવ બન્યો બહુ અત્યંત દુઃખનીય છે। ઘણા વર્ષો પછી હવે આતંકીઓની જે રીતે ધાકધમકી અને જે લોકોને 26 જણાને જે માર્યા ગયા છે તે માટે ખૂબ જ અત્યંત દુઃખ અનુભવીએ છીએ અને પર્ટિક્યુલરલી એટલા માટે કે આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે ધર્મ જાતિને પૂછીને એને માર્યા છે, એટલે ચોક્કસપણે કહી શકાય કે હિન્દુઓને ટાર્ગેટ કરીને જ આ કાવતરું એમને કર્યું છે અને આ માટે ખૂબ તેઓને સજા થવી જોઈએ કે જે ફરીવાર આવો આતંકવાદી ફરીવાર ઊભો ન થાય। કાલે પહેલગામમાં જે જઘન્ય ધૃણાસ્પદ ઘટના બની તે ઘટનાના વિરોધમાં પોતાનો વિરોધ નોંધાવવા માટે આજે સમગ્ર ભાવનગરનો હિન્દુ સમાજ, સમગ્ર સંસ્થાઓ આજે ક્રેસન્ટ સર્કલ સાથે ભેગી થઈ છે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે। અને આ સ્થાનિક મદદ વિના શક્ય જ ન બને એવું જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે અને ધર્મ પૂછીને જે ગોળીઓ મારવામાં આવી છે આપણા ભાઈઓ ઉપર, એનો કડકમાં કડક શબ્દોમાં અમે નિંદા કરીએ છીએ અને ભારત સરકારને આહવાન કરીએ છીએ કે આના માટે જે બને તે કડક પગલાં ઉપાડો। અમે ભારત સરકાર સાથે છીએ, સમગ્ર ભારતની હિન્દુ પ્રજા ભારત સરકાર સાથે છે અને સરકારના જે કંઈ પગલાં છે એમાં અમારો સાથ અને સહકાર રહેશે અને આ ઘટનાને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારો આક્રોશ વ્યક્ત કરીએ છીએ। 3 ગુજરાતીઓમાં ખાસ કરીને આપણા ભાવનગરના એક યુવાન અને એક એમના પિતાશ્રી ગુમાવ્યા છે, તેનું ભાવનગરને ખૂબ મોટું દુઃખ છે। આપણે આપણા ભાઈઓ ગુમાવ્યા છે, એટલે આપણો આક્રોશ એની ચરમ સીમાએ છે જે વ્યક્ત ન થઈ શકે। એટલે ભારત સરકારને તમારા માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે થાય એવડા કડક પગલાં લ્યો, સર્જિકલ સ્ટ્રાઇક જેવા પગલાં લ્યો, પીઓકેને લગતા પગલાં લ્યો। અમે બધા પૂર્ણ સહકારમાં તમારી સાથે છીએ। અત્યારે કેવા પ્રકારનો કાર્યક્રમ? અત્યારે અમારો કાર્યક્રમ છે, અમે સૂત્રોચ્ચાર કરીએ છીએ અને બધા જ સંગઠનના લોકો ભેગા થઈને એક માનવ સાંકળ અહીંયા રચશે અને એ માનવ સાંકળ દ્વારા અમે સંદેશો આપવા માંગીએ છીએ કે અમે બધા જ એક છીએ। અમારા બધાની માનવ સાંકળ આ ઘટનામાં પીડિતો, ઘાયલો અને મૃતાત્માઓના પરિવારજનો સાથે અમે છીએ અને ભારત સરકાર સાથે અમે આવી જ એકતાથી ઊભા છીએ। આ માનવ સાંકળ રચીને અમે આ સંદેશ આપવા માંગીએ છીએ।